ગેનીબેનનો ડાબો હાથ છે આ મહિલા, પોલીસને પણ આપે છે જવાબ। મોટા નેતાઓ પણ તેનાથી ડરે છે, વર્ષો સુધી છુપાઈને રહ્યા હતા, હવે બહાર આવ્યા। મિત્રો, શું તમે આ વિડીયો જોયો છે જેમાં એક મહિલા પોલીસને સીધો પડકાર ફેંકી રહી છે? થરાદ પોલીસ સામે બાયો ચડાવનાર આ મહિલા કોણ છે? કેમ આખું ગુજરાત આજે ગીતાબેન નાઈની ચર્ચા કરી રહ્યું છે? શું આ માત્ર રાજકારણ છે કે પછી સ્વાભિમાનની લડાઈ? આજના વિડીયોમાં આપણે જાણીશું ગીતાબેન નાઈનો ઇતિહાસ અને પોલીસ સાથેની એ રજકચ પાછળનું અસલી કારણ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો। કોણ છે ગીતાબેન નાઈ? મિત્રો, ગીતાબેન નાઈ એક ગુજરાત કોંગ્રેસના એક મજબૂત અને નીડર મહિલા નેતા છે। તેમનો જન્મ ડીસામાં થયો હતો અને અભ્યાસ રાજસ્થાનના ઝાલોદમાં। હાલ તેઓ થરાદના વાઘસણ ગામના વતની છે। તેમણે વર્ષ 2010માં રાજકારણમાં પગ માંડ્યા હતા। આશ્ચર્યની વાત એ છે કે તેઓ ઇન્દિરા ગાંધીને પોતાના આદર્શ માને છે અને તેમના પુસ્તકો વાંચીને જ જાહેર જીવનમાં આવ્યા છે। તેઓ થરાદ તાલુકા કોંગ્રેસના મહિલા પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ વાવ થરાદ જિલ્લામાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। ઘટના શું હતી? મિત્રો, આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ભાજપના નેતા જગદીશ વિશ્વકર્માએ ગેનીબેન ઠાકોર વિશે એક ટિપ્પણી કરી હતી। આના વિરોધમાં થરાદમાં કોંગ્રેસની એક મોટી રેલી નીકળી હતી। જ્યારે ગીતાબેન અને અન્ય નેતાઓ આવેદનપત્ર આપવા કલેક્ટર કચેરીએ પહોંચ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું। પીએસઆઈ આહિર અને ગીતાબેન વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। ગીતાબેનનો આરોપ છે કે પોલીસે તેમની સાથે ગેરવર્તન કર્યું અને મર્યાદા ઓળંગી। તેમણે તો ત્યાં સુધી પડકાર ફેંક્યો કે કલેક્ટર કચેરીના સીસીટીવી જાહેર કરો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય। વિવાદ અને સોશિયલ મીડિયા। મિત્રો, આ વિડીયો વાયરલ થતાં જ લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે। ઘણા લોકો કહે છે કે પોલીસ સાથે આવી ભાષામાં વાત ન કરવી જોઈએ, તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ગીતાબેનને સપોર્ટ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે જો પોલીસે દાદાગીરી કરે તો સામા જવાબ આપવા જ પડે। પોલીસને પણ આ વખતે પરસેવો છૂટી ગયો કારણ કે સામે એક મજબૂત મહિલા નેતા હતા। મિત્રો, શું તમને પણ લાગે છે કે ગીતાબેન નાઈએ પોલીસને જે જવાબ આપ્યો તે સાચા હતા કે પછી પોલીસે પોતાની મર્યાદામાં રહીને કામ કરવું જોઈએ? તમારા મંતવ્યો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। આવા જ વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, વોટ્સએપ ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય કે આજકાલ વાવ થરાદમાં શું થઈ રહ્યું છે। ધન્યવાદ। ગુજરાતના રાજકારણમાં અત્યારે બનાસકાંઠા ફરી એકવાર ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। લોકસભા ભાજપના વિજય રથને રોકનાર એકમાત્ર નેતા ગેનીબેન ઠાકોર અને ભાજપના નવા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આમને સામને આવી ગયા છે। વિવાદ એવો વધ્યો છે કે વાત હવે સાડીના પલ્લુથી લઈને વર્ષ 2027ના ચૂંટણી મેદાન સુધી પહોંચી ગઈ છે।